સર્વોત્તમજીમાં આજે જે ટીકા ચતુર્વર્ગ વિશારદ નામ ઉપર વિરામ પામશે એમાં ગઈકાલની જે અધૂરી ટીકા હતી તેનું થોડું જ વર્ણન લઈ અને પછી આગળની ટીકા ધર્મ અર્થ કામ સુધી આવેલી પણ મોક્ષની ટીકા અધૂરી હતી એ આજે આવશે. તો ગઈકાલે જે કામની આપણે પુષ્ટિમાર્ગનો કામ શું એ વિષયમાં જે આવેલું થોડું આજે લઈ લઈએ છીએ. એમાં શ્રી ગોકુલનાથજીએ એવું કહ્યું કે જે આ સનાતન ધર્મમાં જે કામ છે એ કેવો છે તો કહે છે દેહ ક્ષણ ભંગુર છે, વિષયથી પરિણામે નરકની યાતના ભોગવવી પડે છે, તુચ્છ છે, અનિત્ય કામ સિદ્ધ શું કરવા કરવો. તેથી શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપના ભક્તો માટે જે કામ સિદ્ધ કરે છે તે તો પરમ અલૌકિક નિર્વિકાર ફલરૂપ કામ સિદ્ધ કરે છે. હવે આગળની ટીકા શ્રી ગોકુલનાથજી રચિત વ્રજ ભાષામાં જ લઉં છું, ગુજરાતીમાં અનુવાદ વાંચી શકશો વૈષ્ણવો. સો કામ કોણ સો जो श्री पूर्ण पुरुषोत्तम के साक्षात दर्शन सेवन की लीला अनुभव की अपेक्षा रूपी दिव्य काम की प्राप्ति करते हैं, तहाँ श्री पूर्ण पुरुषोत्तम को नाना प्रकार सो वस्त्र आभूषण सामग्री सिद्ध करी आरोगावते, परस्पर हास्य विनोद करनो, यह मन में सदा अनेक भांति सो वैभव कराई वे की अलौकिक रस रूप कामना रूप मनोरथ प्रतिक्षण उत्पन्न करी अखंड कामना व्याप्त होई रही है, कबहु स्वास्थ्य पावे नाही, अलौकिक कामना के सिद्ध भय ते प्रतिक्षण नवतन नवतन लीला के दर्शन की कामना बनी रहे. એટલે જે શરૂઆતમાં જાર ભાવથી કામ ભાવથી પણ ગઈ છે ગોપીઓ, પણ હવે એનો જે લાભ છે હવે શરૂ થયો. કોઈ પણ ભાવથી જાય પણ પ્રભુથી નજીક ગયા પછી આવા ચેન્જીસ ચાલુ થાય. એમાં કહ્યું કે આભરણ ધરવા, વસ્ત્ર ધરવા, સામગ્રી ધરવી, લેવડાવવું અને એ સિવાય હાસ્ય વિનોદ કરવો, વાતો કરવી, વિહાર કરવો, ગાન કરવું, આ બધા જ લક્ષણો પછી પ્રગટ થાય છે. महाप्रभु जी अपने भक्तन को मोक्ष दान करते तो मोक्ष लौकिक नहीं है, क्यों जो लौकिक मोक्ष से तो स्वर्ग लोक की प्राप्ति है. सो क्षीणे पुण्य मृत्यु लोके पतंती ताते यह मोक्ष तो तुच्छ है. आ एक मोक्ष कीधो छे स्वर्गलोकने पण, केम के त्यां गया पछी पण जन्म मृत्यु जरा व्याधि नथी, मोक्ष मृत्यु पण नथी, पण एनी मर्यादा कीधी કે જ્યાં આપનું પૂરું થઈ જાય પુણ્ય એટલે પડવું પડે. હવે વેદ માર્ગનો મોક્ષ, અલગ અલગ મોક્ષના પ્રકારો કયા છે ગોકુલનાથજીએ કૃપા કરીને. હવે વેદ માર્ગનો મોક્ષ છે એમાં કહ્યું છે કે એમાં અક્ષર બ્રહ્મની પ્રાપ્તિનો મોક્ષ કયો છે. અક્ષર એટલે વૈકુંઠ, વિષ્ણુ ભગવાન. તામે સાલોક્ય સો અક્ષર મેં નિવાસ. હવે એમાં જે 4 પ્રકારના ચોઈસ આપે છે વૈકુંઠમાં પણ, એક સાલોક્ય મોક્ષ. એમાં શું હોય તો કે છે કે સાલોક્ય મોક્ષ અરુ સામીપ્ય મોક્ષ, અક્ષર બ્રહ્મ શ્રી ભગવાન કે મંદિર રૂપી ધામ કે પાસ રહનો. એટલે વૈકુંઠમાં જે વિશાળ વૈકુંઠ છે એમાં કોઈ ખૂણામાં એમને રહેવા માટે કાયમ માટે સ્થાન મળી જાય, એને સાલોક્ય મુક્તિ કહી છે. આ શ્રી ગોકુલનાથજીની કૃપા છે કે જે વૈકુંઠના જે આજકાલ દ્વારકા બહુ દોડે છે અને જે બહુ જ ડાકોર દોડે છે, તો એમને કહેવાનું કે તમે જાઓ એનો વાંધો નહીં, પણ તમારા હૃદયમાં ગોવર્ધનનાથજી રાખજો, નહીતર આ બધા ધામ છે એમાં જવું પડશે. અરુ સામીપ્ય સો તો ભગવાન વિષ્ણુ કે મંદિર રૂપી ધામ કે પાસ રહેનો. એટલે જે મહેલ છે એમનો લક્ષ્મી નારાયણનો એની નજીકમાં એકદમ, પેલામાં દૂર હતા, આમાં થોડા નજીક આવી ગયા, એને સામીપ્ય મોક્ષ કહ્યો. સારૂપ્ય એમાં તો જે પોતાના 4 હાથ છે વૈકુંઠના વિષ્ણુના, તો એમના એ સેવકોના પણ 4 હાથ. એટલે આપણે જ્યારે જોઈએ છે સનક સનાતન જે 4 મુનિઓ ગયા ત્યારે 4 હાથવાળા જે પેલા પાર્ષદો બતાવ્યા છે જય વિજય, એ થયો સારૂપ્ય મોક્ષ. એમાં પછી સાયુજ્ય મોક્ષ. સાયુજ્યમાં તો દેહ છોડી અને આપણું જે તેજ છે એ ભગવાનની અંદર કાયમ માટે સમાઈ જાય. એટલે એમને પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ નહીં, પણ એમના ભાગ્યમાં પછી જન્મ નથી થતો. એટલે જે આપણે માગીએ છીએ કે હરિના જન તો મુક્તિ નવ માગે માગે જન્મો જન્મ અવતારે રે, નિત્ય કીર્તન નિત્ય ઓછવ નિરખવા આનંદ, એ એમને ના મળે પછી કાયમ માટે ગયું. પછી આ રીતે અહીંયા
ચાર જે મોક્ષ છે મર્યાદા માર્ગના, એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને નથી આપતા. કારણ કે પુષ્ટિ માર્ગીય જે વૈષ્ણવો છે એ ઠાકોરજીના દેહ સંબંધી લીલાના જીવો છે, અને એ દેહ સંબંધી લીલાના જીવોને આમાંથી એક મોક્ષ એ ગમતો નથી, રૂચતો નથી. એટલા માટે કહ્યું કે મહાપ્રભુજીની કૃપા સિવાય આ માર્ગમાં એટલે જ પ્રવેશ નથી થતો કે એ જે ગોલોક માટે જે દેહ જોઈએ અને ઇન્દ્રિયો જોઈએ કે જે ભગવાનની સાથે દેહ સંબંધમાં એને જીરવી શકે, એવી દેહની ઇન્દ્રિય માત્ર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ આપ દાન કરે છે. એટલે અહીંયા આ માર્ગમાં વલ્લભ સ્વામીજી સિવાય કોઈનો પ્રવેશ થઈ શકતો નથી કૃપા સિવાય. सो कौन बांधती सो प्रथम तो परम अलौकिक देह इंद्रिय को दान करते हैं. सो काहे ते जो आदि भौतिक आध्यात्मिक देह इंद्रिय सो यह दर्शन न होई, स्पर्श सेवन भजन धारण शक्ति होई सके नाही. ताते आदिदैविक अलौकिक सर्वोत्तम देह इंद्रिय को दान श्री पूर्ण पुरुषोत्तम के सेवा भजन दर्शन स्पर्श करीवे योग्य स्वरूपानंद को अनुभव करीवे योग्य देह इंद्रिय को दान करत है. सो तो प्रथम तो आदि भौतिक देह इंद्रियन में आदि दैविक देह इंद्रियन को प्रवेश करत है. ताते या देह इंद्रियादिक को सो श्री पूर्ण पुरुषोत्तम की सेवा दर्शन स्पर्श भजन श्रवण ध्यान सुमरण धारण शक्ति करी सेवा भजन दर्शन स्पर्श भाव सहित साक्षात करत है. अरु जब याद देह सो पुष्टि मार्गीय संपूर्ण धर्म सिद्ध कराए साधन सिद्ध करी फेरी नित्य लीला में प्राप्ति करत है. तब आदिदैविक देह इंद्रियादि केवल रसमयी निर्विकार दान करी सकल ब्रज भक्त सहित सर्वलीला रस को धारण करनो. श्री ब्रज भक्तन सहित श्री प्रभु जी के चरण स्पर्श करनो. गोपीजनों सहित ठाकुरजीના ચરણ સ્પર્શ કરવાની આજ્ઞા કરી છે. ब्रज संबंधी भक्तन सहित श्री प्रभु की सेवा दो भाव सहित दासी होई करनो तथा अंग संग विहार आदि का लीला करनी. यह आधिदैविक देह इंद्रिय अलौकिक बिना होय नहीं. अलौकिक देह इंद्रिय को दान करी सकल गोपीजन के माही स्वरूपानंद को श्रद्धा सर्वदा नित्य अखंड अनुभव करनो. ऐसो परम अलौकिक सर्वोपरि उत्तम मोक्ष फल रूप को दान श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने पुष्टि मार्गीय भक्तन को दान करत है. ऐसे परम अलौकिक चतुर्विध पुरुषार्थ को दान करत है. श्री गुसाई जी कहे कि चतुर्वर्ग विशारद, विशारद नाम परम को है. तहाँ यह पूर्व पक्ष होय जो ऐसे चतुर्विध पुरुषार्थ ब्रह्मादि को दुर्लभ सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के द्वारा कौन भांति सो दियो जाए. या शंका को दूर करने के लिए हवे आवती काले जी नाम आवशे सत्य प्रतिज्ञ ए नाम ऊपर श्री गोकुलनाथ जी रचित टीका आवती काले आवशे. दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो. श्री वल्लभ नख चंद्र छटा बिना सब जग माजू अंधेरो भरोसो. दृढ़ न चरण केरो. साधन और नहीं आ कली में जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविधयादरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ न चरण केरो. दृढ़ इन चरण
दृढ़ैन चरना दृढ़ैन चरना दृढ़ैन चरना के श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।